નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે વાત કરવાના છીએ કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાના અંતમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે. અને જે પણ શરૂ થઈ રહ્યું છે, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભરૂચ, દરેક જગ્યાએ અત્યારે સૌરાષ્ટ્ર સહિત ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. એવામાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાવનગરની બાજુમાં આવેલા કોળિયાક ગામ પાસે એક માલેશ્રી નદીના પૂરના પાણીની અંદર તમિલનાડુથી દર્શનાર્થે આવેલી એક બસ કે જેની અંદર 37 જેટલા લોકો બેઠેલા હતા અને એ લોકો આ બસમાં બેઠેલા હતા અને બસ આ માલેશ્રી નદીના પૂરના ધસમસતા પાણીમાં તણાઈ હતી. સ્થાનિક લોકો અને ગામ લોકોએ ત્યાં બસને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા અને ટ્રક લઈને આ બસને બચાવવા માટે ગયા હતા, પરંતુ ટ્રક પણ અંદર ફસાઈ જતા તેમાં 8 લોકો બીજા ગામ લોકો, ત્યાંના લોકલ લોકો ફસાઈ ગયા હતા. ત્યારબાદ ટ્રેક્ટર અને સ્ટેટ SDRF ટીમ અને NDRFની ટીમ પણ આવી પહોંચી હતી અને તેને રેસ્ક્યુ કરીને બસની અંદર બેઠેલા લોકો અને ટ્રક લઈને બચાવવા માટે ગયેલા ગામ લોકો જે દરેકને બચાવી લેવામાં આવ્યા છે. દરેક લોકોને હેમખેમ બચાવી લીધા છે. જે માહિતી અત્યારે મેં તમને આપી છે. મિત્રો, સૌપ્રથમ આ માહિતી આ વિડીયો સાથે તમે જોઈ લો, જેની અંદર આ દરેક માહિતી જેને બચાવી લેવામાં આવ્યા છે તે દર્શાવવામાં આવ્યું છે. પોલીસ વાળા હવે આવ્યા તો ભોગા પોલીસ આવી ભગવાનને ધરતી છે કે હવે દૂધ ચડાવી હા નીકળે દેખાય છે. જો દેખાય રાજુભાઈ, જો આમાં હું નીકળે આવી જ માહિતી હર હંમેશ આપણી ચેનલ પર આપવામાં આવે છે. તો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો તમે આપણી ચેનલના વિડીયોને લાઇક કરી લો. આપણી ચેનલ પર પ્રથમ વખત આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી કરીને તમને સૌપ્રથમ માહિતી મળે અને તમારા મિત્રો સુધી પણ આપણી ચેનલના વિડીયોને શેર કરી દો, જેથી કરીને તેઓ પણ આપણી ચેનલના વિડીયોનો આનંદ માણી શકે. મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. જ્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.